મોરબી જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઈને તસ્કર ટોળકી જાણે સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હળવદના રણજીતગઢ ગામે અને ટંકારામાં તસ્કર ટોળકી આંટાફેરા મારતી કેમેરામાં કેદ થઈ હતી। ટંકારાના કૃષ્ણા પાર્ક વિસ્તારમાં તસ્કરો હાથમાં ચપ્પલ લઈને ફરતા જોવા મળ્યા હતા। આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી હળવદના રણજીતગઢમાં પણ તસ્કરો આંટાફેરા મારતા કેમેરામાં કેદ થયા છે। આ તસ્કરોએ રણજીતગઢના મંદિરમાં ખાતર પાડ્યું હતું અને ચાંદીના છત્તરની ચોરી કરી હતી। ત્યારે હવે આ તસ્કરો ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કડક પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ચામુંડા માતાજીનો મઠ છે, ત્યાં બનાવ બન્યો છે। આ બનાવ 1 થી 55 મિનિટે બનાવ બન્યો છે। બાજુમાં સીસીટીવી કેમેરા આવેલા છે અને 3 લોકો સીસીટીવી કેમેરામાં કેદ છે। અમારી એવી માંગ છે કે પોલીસવાળા રનિંગ રાતે પેટ્રોલિંગ કરી અમારી ફરમાશ છે। શું સરપંચ ચોરી થયું છે? ચોરીમાં આશરે ચાંદીના 4 સતર અને એક સતર 400 ગ્રામનું, બાકી 200 થી 250 ગ્રામ, કુલ ચાંદી 600 થી 700 ગ્રામ ચાંદી ગઈ છે અને રોકડ રકમ 40 થી 50,000 રૂપિયા। એવું હતું કે હમણાં મહિનાની અંદર અમારે કે રકમ મોટી રકમ 4-5 વ્યક્તિ નાખી લીધી, એટલે અમને અંદાજ પાકો જ છે કે આટલી રકમ અંદર હતી અને હમણાં અમારા કુળદેવીનો માંડવો ગયેલ છે એટલે એ રકમ વધી હતી, એટલે ઓછામાં ઓછી 45 થી 50,000 રૂપિયા રોકડ રકમ ગયેલી છે અને 600 થી 700 ગ્રામ ચાંદી ગયેલ છે। આજે રાતે 1 વાગ્યાના આસપાસ તે કોઈ વિસ્તારના 3 જણા આવી સીસી કેમેરામાં કેદ થયા છે અને જો આવી રીતે અવારનવાર ચોરી અમારા ગામમાં દર વર્ષે થાય છે।